જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. હાલે આજ સવારે સુતા હતા એટલા મોડા અને અત્યારે મોડા ઉઠ્યા છે. બધા નાયા ધોયા વગરના બધાને ભૂખ લાગી ગઈ ને બધા નાયા ધોયા વગર આવ્યા છે. એમાં હું લે કેવું કેવું જો કેવું ને હજી આંખમાં ઊંઘ ભરી છે. વાળ કપાવા જવા ભૂખ જ જેટલી લાગી હતી નહીં કેવું કેવલ કે જય શ્રી કૃષ્ણ, હેપી સન્ડે. હેપી સન્ડે ઇવનિંગ, હેપી સન્ડે. સાચી વાત છે, સન્ડે ઉજવાઈ ગઈ એવું જ છે આજે. એવું એટલે એમાં એવું હતું કે છે ને ઉઠા ને બધાને એટલી ભૂખ લાગી હતી ને તો હે ને એટલે એમાં એવું હતું કે બધા થાક્યા હતા. એટલે મમ્મીને પપ્પાને ભૂખ લાગી હતી તો મમ્મી એ લોકોએ બનાવ્યું હતું. તો કેવલ કે બટેકાનું શાક ને એ ખાઈ લઉં કે અમને બેને ભૂખ લાગી હતી, અમને ભૂખ લાગી કંઈક જલ્દી કંઈક હાલો કે પેલા બહાર જમીએ. કંઈક બનાવ્યું નહોતું ને એટલે પછી બનાવવાનો કંટાળો હતો એટલે પછી બહાર જમવા આવ્યું. ના પણ હવે મમ્મી ની થાયકા હતા પણ એ લોકો થાયકા હતા એટલે હવે એના મમ્મી અને એ લોકોને મમ્મી એટલે એમ વિચાર્યું કે આ લોકો ઉઠે પછી આ લોકો સારું ગરમ ગરમ રોટલી કરી દઈશ એમ. ઉઠે ને તો ગરમ રોટલી રાહ જોઈ એમ નહોતી. હાલો કીધું ભાગી ભૂખ જેટલી લાગી હતી બધા. ઈડલી ખાઈ આવી, ઢોસા ખાઈ આવી, એવું બધું ખાઈ લે. પછી વાર દાઢી કરાવવા નતા કીધું હોય જ કરતો તો આમ તો સોમથી શનિ મેળ નહોતો આવતો. કીધું આજે રવિવારે તો કીધું વાંધો નહીં આવે એમ. નવરાત્રી છે તો એ બાને થઈ જાય. હા, કાલ પાછું પેલું નોરતું છે. પેલું નોરતું હાલો આવી ગઈ તમારી ઈડલી. યસ, જો મારી ઈડલી આવી ગઈ. મારી ઈડલી બહુ જલ્દી આવી જાય. અરે રે, ચાલો તમે નાસ્તો કરી લઈએ. અને મમ્મી છે ને સવારે એટલે ઉઠી ગયા હતા. મમ્મીને બહુ ઊંઘ ન આવે, મમ્મી સૂઈ ગયા હતા. એટલે અત્યારે આવીને કીધું ને તમે સૂઈ જાઓ હવે. અને પપ્પાને તો ઊંઘ આવતી નથી એટલે મમ્મીએ કીધું હવે તમે થોડીક વાર આરામ કરી સૂઈ જાઓ. એટલે પછી સાંજે ઉઠીને જમવાનું કીધું મોડેકથી કરશો. અત્યારે તો જમશો એટલે પછી જમવાનું તો મોડું જ રહેશે એવું. ચાલો તો અમે જમી લઈએ, પૂજા કરી લઈએ પછી જમીને ફ્રી થઈ ગયા. તો અમારે તો જમવાનું હતું નહીં, અમે લોકો બહાર જમીને આવ્યા હતા. અને મમ્મીને એ લોકોને આવીને રસોઈ બનાવી. એ લોકો જઈમાં કેમ કે આ તો બધા ઊંઘ કાઢે, બધાને ઊંઘ જ આવે નકરી. ખબર નહીં બપોરે ઉઠ્યા તો ઊંઘ આવે. પપ્પા તો સવારના ઉઠ્યા છે ને પપ્પા પછી સૂતા જ નથી. સવારે થોડીક વાર સૂતા હતા 2-3 કલાક, પછી પપ્પા સૂતા જ નથી. મમ્મી સૂતા હતા હમણાં થોડીક વાર એ ઉઠ્યા. પણ જેમ જે દિવસે વધારે આપણે સૂતા હોય ને તે દિવસે ઊંઘ વધારે આવે એવું થાય. જો હજી મમ્મીને ઊંઘ જ આવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હવે તો બેડ જ દેખાય છે, ઊંઘ જ આવે નકરી. ખાવાનો ફટોફટ તમારો બેગ ખાલી કરી નાખું. ખાવાનો પીવાનો જરાય હો ને હે ઊંઘ જ આવે નકરી. કેવલ કે મને ઊંઘ આવે. કોને? તમને નથી આવતી એમ? મને ખાવ નથી. પતા કેવો હરખી નીંદર થઈ ગયો. હા હા વાહ હો. એ કેવું તો મારા કરતા તો હારી જ થાય ને. લે નીંદર થઈ જ ગઈ કેવાય તારે. સવારે કસ્ટમર નો ફોન આવ્યો કે આટલા બોક્સ જોઈ છે એમ. હું એટલો નીંદર માં મેં કીધું આજે રવિવારે આજ નહીં થાય. મને કે ઇમરજન્સી છે કે એ જોઈએ છે કે મેં કીધું સારું. મેં સવાર ઊંઘમાં જ ફોન કર્યો, પૂછ્યું આજે ચાલુ છે ઓફિસ આ તે બધું. તો એ કે હા કે વહીવટ થઈ ગયો. ઓલા ભાઈ પૈસા નાખ્યા થઈ ગયા 7 વાગે જોયા પૈસા. કેટલા ઊંઘમાં હતા એમ વિચારો. ઊંઘમાં તો કેટલા હતા તમે? જો ઊંઘમાં મેં 2 પેટી વેચી. બહુ સરસ કહેવાય. જો તો છે મને ભૂખ લાગી હતી તો જો એપલ કટ કરીને બેઠી હતી. હમણાં કે ભૂખ નહોતી લાગી ખાવાનું. અરે એમ ભૂખ નહીં, આમ એપલ ની ભૂખ લાગી હતી. કેવલ ફ્રૂટ ટાઈમ હતો એમ સમજ્યા તમે? એમ સમજ્યા લાગે મમ્મી આને પછી જો હું ઢીકો મારીશ. મારું મરાઈને હતું મારું ખબર પડે. લેવડી બોલતા નથી તાલુગી. ફટાફટ કામ પૂરું કરી દઈએ એટલે પછી કીધું મમ્મી લોકો હુઈ જાય ને બિંદુ લઈને જ આટો મારવા લઈ જાવી છે. ઘડીક વાર કીધું હાલ તને નવસારીમાં ફેરવે મને આટો મારવા લઈ જવાના. ખોટું શું કીધું એમાં? લે તને મજા આવે ને આમ જરીક બહાર વાતાવરણ ચેન્જ નીકળો થાય તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો દાંત કાઢે લે. દાંત શું કાઢે? સાચું કીધું લે.
એટલે તો આ બધું કામ પૂરું કરવા બેઠો આવી કઈ કામ જ નથી કરું સીધું હુઈ જ જવાનું છે કામ પૂરું થઈ જાય ને પછી કીધું આજે જાગું ને આવે જેટલું થાય ને સબ બપોરે જ કરી નાખું તું પણ પછી કેવલ કે હવે અત્યારે રહેવા દે ને કે પછી અમે બહાર જમીને આવ્યા ને મેં કીધું કેવલ કરી નાખું જેટલું બાકી તો કે ના અત્યારે કાંઈ નથી કરું મૂકી દે તમે ક્યારે ગયા શું કઈ મને કાંઈ મમ્મીને ખબર નથી મમ્મી હુઈ હું ગયા ક્યારે જ હુતી ને તમે ઉઠ્યા ને હું હુતી પપ્પા હજી નથી ઉતા હો કાલ આજ સવારના પપ્પા નથી સુતા હજી એને ઊંઘ નથી આવતી સવારના કાલના નથી ઉતા એટલે કાલે જ સવારે સુઈ ગયા હતા પણ કેટલા 10 સાડા 10 ઉઠી ગયા હતા પછી નથી સુતા 10 વાગ્યા પહેલા બિંદુ હા એ પહેલા તો મેં નાઈ લીધું એમ કહેતા હતા. અત્યારે મેચ જોવા બેઠા છે કીધું પપ્પા હુઈ ન જાવ તો કે ના કે થોડીક વાર પછી કે મેચ પતે ને પછી હુઈ જઈશ કે આમ રદ કરો પપ્પા કીધું હુઈ જાવ થોડી વાર આરામ કરો તો કે હા એ કે હુઈ જાવ હાલો થોડીક વારમાં ચાલો તો હું બે પેલ ખાઈ લઈએ પછી બહાર જઈએ રાઉન્ડ મારવા પછી મળીએ પાછા તમને જો આ બે નાની છોકરી છે ને આ ત્રીજી નાની છોકરી ભેગી બેસી ગઈ છે ઓ નાની બાળાઓ જો 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 કેવી મજા આવી છોકરા ભેગી હવે એમાં થોડું કે આપણે જણાય છે હવે પેલું ને જવું છે આમાં જમ્પિંગમાં કેવલે કીધું હવે ક્યાં જવાનું આવી તો હવે ક્યાં જવાનું બધી બતાવી દીધું મમ્મીએ પૂછ્યું ને કે ક્યાં જવું બધી બતાવી દીધું કે બધે જવાનું હરવે હરવે લઈ જવી પડશે ને બધે આ છે ને સ્મેલ બહુ આવે નીચે ભીનો થઈ ગયેલી સ્મેલ આવતી છે ત્યાં નવું કાંઈ આવવાનું છે જો પાછું એ હમણાં ઓલો ચંડી પડવો આવશે ને માતાજીની તૈયારી છે હા જો મેળામાંથી આવ્યા અને મેડમને ખાવી સિઝલિંગ બ્રાઉની તો આજ તને ખવડાવી દો આજ તારો દી છે એટલે પછી હું અઠવાડિયે લગી તું નામ ન લે એને ના પાડી હતી અમને પેલા પૂછ્યું ને ત્યારે કે ખાવી છે તો કે ના નથી ખાવી કે સદી થઈ ગઈ છે હે સદી થઈ છે હા સદી થઈ છે જો 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 ખારી થઈ હવે ના ના કોઈ યાદ નહીં એ કોઈ યાદ ન કરે નહીં નહીં તો માઈને કેલની માઈને કેલની છે જો આ સાહેબની નવરાત્રી આવી ગયો તો મસ્ત બાલ કટાવીને હેર કેર બધું આમ બોડી કેર થવા માંડી છે આખી આમ લુક નું નવરાત્રીના લીધે નહીં પણ ઓમ પછી ક્યાંક માણા જેવા જંગલ થઈ ગયું તો બાવા થઈ ગયા હતા બાવા વધી ગયા હતા બાવા થઈ ગયો હતો બાવા હે ને સાહેબને ભૂખ લાગી ગઈ અત્યારે દેના કઈ ખાવા તો દે તો જાઓ ડબરા ખોલો બીજું પેલા મને ખચકાવી નાખ્યો અરે તારું કે શરીર વધે હે નહીં કે ખબર નથી પડતી ખા 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 કરવું એમ કેટલું બધું બોલતી હતી બતાવો અહીંયા ઉભા રહ્યો અહીંયા આવો ને લેતા આવો જાઓ પછી વાત અરે ભગવાન કેવલ તો આજે વહેલા જમી લીધું હતું ને એટલે એને ભૂખ લાગી કે બીજું કાંઈ નથી બાકી એમ તો રોજ અમારે જમવાનો ટાઈમ 8:30 હોય અહીંયા 8 વાગે આવે એટલે 8:30 જમીએ અમે લોકો આજે વહેલું જમી લીધું છે કેમ કે બપોરે ઉઠ્યા હતા ને લેટ એટલે વહેલું જમી લીધું એને જમીને પછી હવે કાંઈ કામ બહાર ખાય ને કેવા હે બોલ જો નાસ્તો કરી મસ્ત ટકોરા જેવા થઈ ગયા છે થોડાક મૂડમાં આવ્યા પાછી એને બહુ ભૂખ લાગી હતી ને આવડું મોટું થઈ ગયું હતું તો હવે ઉઠાય આવ્યા છે અંદર મેં કીધું કેવલ તમે મેં તો ફ્રી છો તો કે ના નહીં કે તાર ચેલેન્જ આપી તો હું ફ્રી નથી મેં તો ના ચેલેન્જ નથી આપી તો કે તું શું કામ મેં તો મારે એક કામ છે તમારું શું હા પેપર ને કઈક હા પેપર ને લઈને બેઠી હતી જો એક આ વસ્તુ છે આ લ્યો પેન પકડો જો આ છે ને 5 ભાઈ છે બરાબર હવે સ્કૂલમાં શીખડાવે એવું નહીં એકડ એક બગડ જો આ 5 ભાઈ છે બાઈજા છે બરાબર
એ 5 ને છે ને એવી રીતે રાખવાના રૂમમાં કે ભેગા ન થવા જોઈએ. એટલે હું કઈ સમજો નહીં. અલગ અલગ રૂમમાં રાખવાના બધાને. બાઈજા છે બરાબર. એટલે આમાં મારે રૂમ દોરવાના આવે. હા, અને રૂમના એવી રીતે કરવાના કે રૂમ છે ને ભેગા ન થવા જોઈએ. તો આ રહ્યું પણ આ એક હમ બરાબર, આમ ખેંચી લે. આ બીજું, હમ આ ત્રીજું, આ ચોથું ને આ પાંચમું છૂટો એકલો. એ રૂમ થોડો થાય, વચ્ચેનો રૂમ થોડો થાય. તો રૂમ તો થઈ જાય. ચોરસ જ પાડવાના છે ને આમ જ. તો એવી રીતે નહીં, તમે જો ભેગા કરો બરાબર, એને અલગ પાડવાના છે આપણે. અલગ પાડવાના પણ એવી રીતે અલગ પાડવાના કે છે ને હવે તમે રૂમ આમ એમ કહો છો તમે આ રૂમ બરાબર, આમ તો આમ આ બાજુ આમ રૂમ કરો તો અહીંથી આ લાઈન તો ભેગી થવાની જ ને. લાઈન કે ભેગી ન થવી જોઈએ. અરે લાઈન નો થાય ને, અહીંયાથી એક આમ બરાબર. ચાલો 4 જ લાઈન કરવાની, 4 થી વધારે નહીં કરવાની તમારે. અને આ 5 એને નોખા પાડવાના. બહુ સ્માર્ટ છો. ચાલો તમે કેમ તમને આવડી જશે. અચ્છા થઈ ગયું. કરો. આ એક, બે, ત્રણ, ચાર. તો આ મેં તમને શું કીધું કે લાઈન અડવી ન જોઈએ. આ ખૂણે અડેની વસ્તુ અલગ છે પણ અહીંયા ન અડવી જોઈએ. અરે યાર એવી રીતે થોડી હોય. ચાલો ચાલો, યુ કેન ડુ ઇટ. બરાબર. આ એક, આ બે. આ તો હાલે ને. તો અડી તો ગઈ. 3, 4. પણ આ તો અડી ગયો. કીધું તો ખરી કે અડાડવાનું નથી આને. લાઈન એકબીજાને અડવી જ ન. હા, ઈઝી છે કેવલ એકદમ. આમાં જ કરો ને, અહીંયા નીચે ઈઝી છે. ચાલો ફટાફટ. ચાલો, ઇન્ડિયા જીતી ગયું. તમારે જીતવાનું છે. કેવું? ઇન્ડિયા જીતી ગયું છે. ચલો, એકદમ ઈઝી છે. કહી દઉં? કહી દે. આપણે કહી દઉં. મેં તમને શું કીધું? 4 જ લાઈન કરવાની છે ને અડાડવાની નથી. ખૂણે અડશે તો ચાલશે. આવું કીધું તું મેં તમને. જો આ છે 1, 2, 3, 4. આ લાઈન તો એકબીજાને અડી ને. પણ મેં શું કીધું? તે ચોખ્ખું લાઈન નો અડવી જોઈએ. ના ના, તમે શું કર્યું? તમે શું કર્યું? આજો મેં શું કીધું તું? મેં આ કર્યું તે મને ના જ પડી કે એક લાઈન. પણ મેં તમને શું કીધું? મેં તમને ચેલેન્જ જ નો હાલે. અલ્લાહ કેવલ ઉભા રહ્યો. તમે હારી ગયા ને એટલે આવું ખોટું બોલો માં. નથી પણ આવી રીતે. પણ મેં તમને શું કીધું? મેં તમને એવું કીધું કે અહીંયા ઉપરની લાઈન અડશે ને તો હાલશે, પણ નીચે નો અડાડવી જોઈએ. એક પરસ્પર લાઈન નો અડવી જોઈએ. મેં તમને એવું કીધું. ચોખવટ નથી કઈ રીતે કે ઉપરની લાઈન ને અડશે તો હાલશે, બાકી વિડિયો કરીને જોઈ લેવાની છૂટ છે. કેવા હે હારી ગયા એટલે જો દર વખતે આવું જ કરે. પોતે હારી જાય એટલે આર્ગ્યુમેન્ટ કરે. હો જો જો જો. હાલો હાલો હોઈ જાય. હાલો હારાવ આવું કરવાનું હે? જો 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 હારી જાય એટલે આવું જ કરે. તો ટ્રાય કરતા હોય તો દર વખતે આવું જ કરે. હાલો ઊંઘ આવે મને હોઈ જાય. હાલો હાલો.
સારું, ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.